તો મિત્રો જય માતાજી અને સ્વાગત છે ફરી નવા વિડીયોમાં. તો અત્યારે આપણે આવ્યા છીએ દામનગરનું એકમાત્ર એવું મહાદેવનું મંદિર છે, કુંભનાથ મહાદેવ. તો આપણે અહીંયા આવ્યા છીએ. તો અત્યારે આ તમે જોઈ શકો છો કે આ કુંભનાથ મહાદેવના મંદિર પાસે આ તળાવ છે, તળાવનો આ પાળો છે, પાળા ઉપર આ જગ્યા છે હાલવાની, તમે જોઈ શકો છો. આ સરસ મજાનો રસ્તો બનાવેલો છે આ પાળા ઉપર અને આ તળાવ છે જો. અને આપણે જવાનું છે જો આ જગ્યાએ કુંભનાથ મહાદેવનું મંદિર છે. તો આપણે અહીંયા જઈ વિડીયોમાં બન્યા રહીજો. આપણે આ રસ્તેથી અહીંયા આવ્યા છીએ અને આ છે કુંભનાથ મહાદેવનું મંદિર. બાજુમાં તળાવ છે. તો સરસ મજાની જગ્યા છે, વિશાળ. અત્યારે તો બપોર વચ્ચેનો સમય છે એટલે અત્યારે કોઈ છે નહીં. ઉપર તમે જોઈ શકો છો 12 જ્યોતિર્લિંગના દર્શન થશે. આ છે આપણે કુંભનાથ મહાદેવ. આપણે કુંભનાથ દાદાના મંદિરની બાજુમાં જો અહીંયા ધારેશ્વરી માતાનું મંદિર છે. ધારેશ્વરી માનું મંદિર છે. બપોરનો સમય છે એટલે તાળું મારેલું છે. મિત્રો અહીંયા એટલું શાંત વાતાવરણ છે, એટલું એકદમ મનને શાંતિ મળે એવું છે અને બહુ સરસ મજાનું મંદિર છે. જો તમે અહીંયા દામનગરમાં હોય, આજુબાજુમાં હોય, એને તો જોયું જ હોય. તો બહુ સરસ આનંદ આવે એવું છે, શાંત એકદમ. તમે જોઈ શકો છો અત્યારે બપોરનો સમય છે એટલે કોઈ છે જ નહીં. અને આ બાજુ આપણે પાછળ તળાવ છે. જો અહીંથી તમે મંદિરની પાછળનું બધું જોઈ શકો છો. મંદિરની પાછળનો ભાગ છે. આ છે મંદિર, મંદિરની પાછળનો ભાગ છે. જો અહીંયા બાળકો માટે લસરપટ્ટી, હિંચકા એવું બધું ગોઠવેલું છે. તમે જોઈ શકો છો ને આ પાછળનું તળાવ છે. તળાવ છે પણ અત્યારે તો શું છે, હવે ચોમાસું નથી એટલે તળાવ તો ખાલી છે. તળાવ કાંઈ ભરેલું છે નહીં. ચોમાસામાં ભરેલું હોય, બહુ વરસાદ આવે તો આખું ભરેલું હોય. સરસ મજાનું અહીંયા મજા જ આવ્યા રાખે એવું છે. બાજુ પણ અહીંયા મંદિર છે નાના નાના, તમે જોઈ શકો.
તો આપણી પાછળ આ મંદિર છે. હવે આપણે અહીંથી જો ઉતરી જઈએ, આગળ જઈએ આપણે કાળ ભૈરવ દાદાના દર્શન કરવા. અહીંયાથી આગળ જવાનું બસ. તો તમે જોયું, દર્શન કર્યા. અને મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું નવા વિડીયોમાં. બધાને જય માતાજી.